મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા મજામાં? આજે છે રવિવાર, ઉઠી ગયો છું ને આયદન દીવાબત્તી કરીને ફ્રેશ થઈ ગયો છું. આજે બ્લોગ મસ્ત બનાવવાનો છે. સહેજરા નાસ્તો બનાવી નાખ્યો છે, બરાબર. આજે ઉઠી ગયો વહેલા અને આજે કંઈક નવું વિઝિટ કરીશું, નવું બ્લોગની અંદર નાખીશું. કારણ કે આપણે સબસ્ક્રાઈબ જેમ મને વધતા જાય છે એટલા માટે કંઈક નવું દેવાની કોશિશ કરીશું. બ્લોગની અંદર બન્યા રહેજો. ચલો જોઈ નાસ્તામાં શું બન્યું છે. જય શ્રી કૃષ્ણ. પહેલાં તો અમારી યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ કે અમારા 600 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. કાલના પણ વધે છે અમારા સબસ્ક્રાઈબર, તો થેન્ક યુ સો મચ. અને મેં આજે સન્ડેના થેપલા કર્યા છે અને ચા છે. થેપલા અને ચા બની ગઈ છે મસ્તીની. તો આપણે થેપલા ખાઈ લઈએ. કે આજે મારો લુક કેવો લાગે છે ઘરે હોય એટલે શર્ટ કેવું લાગે? આમ તો રૂટીન કપડાં જે હોય પહેરવાના, પણ આ ઘરે હોય એટલે આપણે જે નવા નવા પહેરતા હોય કપડાં કેવા લાગે કહેજો. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, નાસ્તો કરી લીધો છે. બે થેપલા અને ચા. મજા આવી ગઈ. રવિવારની સવાર એન્જોય કરી લીધી. પણ હવે રાત્રે ઇડલી બનાવવાની છે. તો એના માટે જે ચોખાને પલાળેલું હોય ને, તો એને મિક્સરમાં ક્રશ હું કરું છું. કારણ કે એને મિક્સર રાખતા બીક લાગે છે. બીકની છે બહુ. બીકણીની વાત નથી, ઓટોમેટિક હે ને, મને એમ થાય કે ઉઠશે ઉપરથી ઉઠશે. सबकी फट रही है भाई, सबकी फट रही है. इट्स गुड ब्रो, मैंने बोला समझ रहे हो ऐसा? तो क्या है, तो ગુજરાતીમાં નહીં, સોરી હિન્દીમાં નહીં, ગુજરાતીમાં બોલવાનું છે. તો આ જે ચોખા ગીરા છે ને, એને આપણે આ મિક્સરની અંદર ક્રશ કરીને એનો જે બનતું હોય ને, એ આપણે ખીરું બનાવવાનું છે અને મૂકી દેવાનું છે આખો દિવસ. તો ખીરું બની જાય રાત્રે મસ્ત પોચી ઇડલી બને. તો આમ તેજને ઇડલી સારી બનાવતા આવડે. પહેલી વસ્તુ બહુ સારી ઇડલી બનાવતા આવડે છે, મસ્ત બને. તમે જોજો રાત્રે એવી સ્પંજી બને છે પોચી. તો અત્યારે હું આ કામ પતાવી નાખું, બરાબર. પછી આપણે થોડીક વાર પછી મળીએ. અમારી જે ગાડી સાફ કરવાની છે, પહેલાં આ કામ પતાવી દઉં, પછી નીચે જાઓ, ગાડી સાફ કરી નાખું, બરાબર. પછી મળીએ. જો એ ક્રશ કરે એને મિક્સર હલાવતા હે ને એને સારું આવડે. જો હમણાં હલાવશે. મને એવું હોય ને, મિક્સર હકાવતા આવડતું જ નથી. જો झूठ पे झूठ बोलती जा रही है, शर्म नहीं आती. તો જો સાગરે આપણે બેટર બનાવી દીધું. અમે બીજું કાંઈ નહીં નાખવાનું, ખાલી ઈનો નાખીને આપણે તેને હલાવી નાખવાનું એકદમ મસ્ત. એટલે આપણે એનાથી એકદમ માથો આવી જાય અને તડકે મૂકી દેવાનું. હું મેં બેટર બારી આગળ મૂકી દીધું છે, કેમ કે અહીંથી છે ને મસ્ત તડકો આવે, એટલે મેં અહીં મૂકી દીધું છે. અને મારું ઘરનું બધું કામ બાકી છે ને, હું કરી નાખું. અને સાગર છે ને એની માણકી, એની ગાડીની સેવા કરી રહ્યા છે. ગાડીની સેવા કરીને આવતા રહ્યા. હવે એની ગાડીની સેવા કરવા ગયા હતા, બોલો, સાફ કરવા. સારું, હાલો. જો અમારે બધું કામ પડ્યું છે. આમ જો બધું એટલે બધું કામ પડ્યું જ છે. એ હાલો, હવે હું તો કામ કરી નાખું, તમે નવરા. હેલો ગાઈસ, 12 વાગી ગયા છે અને મેં બધું જ કામ કરી નાખ્યું છે. અને હું જો મારું કામ લઈને બેસી ગઈ છું. ફિલિંગ મોતીનું કામ કરું છું ને, એ કામ લઈને બેસી ગઈ છું. આજ તો હું સન્ડે હતો ને, એટલે એટલી લેટ નવરી થઈને સાગરના લીધે. અને થેન્ક યુ અમને 609 સબસ્ક્રાઈબર માટે. અમારા જો કાલના અમારા સબસ્ક્રાઈબર વધે છે તમારા બધાના સપોર્ટથી. તો થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી. તો ફ્રેન્ડ, ફાઇનલી તૈયાર થઈ ગયું છે. આજે આપણે શું બનાવવું છે? આજે મારું ફેવરિટ કારેલાનું શાક બનાવવાનું છે. એ પણ મારું ફેવરિટ બહુ મસ્ત, કારણ કે મને કારેલા બહુ પહેલેથી ભાવે. પહેલા નહોતા ભાવતા. પહેલા મને રીંગણા છે, દૂધ એવું કાંઈ ન ભાવતું, પણ હવે જેમ જેમ મોટા થતા ગયા એમ કારેલા ગમતા ગયા. અને જે નહોતી ભાવતી વસ્તુ અત્યારે ભાવવા માંડી. કારેલા મને બહુ અત્યારે મજા આવે ખાવાની, કારણ કે શિયાળો છે ને, અને આમે શરીર માટે સારા કડવું તો. એટલે કારેલા બનાવે છે, જે હું બતાવું તમને કઈ રીતે બનાવે છે, બરોબર. જોકે મને આવડે થોડું થોડું, પણ બહુ ખાસ નથી આવડતું બનાવતા. ક્યારે ટ્રાય કરી લઉં એકલો હોય ત્યારે. બાકી જો અત્યારે મસ્ત કારેલા લઈ આવી છે, જોરદાર. ચાલો કારેલાની સબ્જી ખાવા. આજે બનાવે છે ભરેલા કારેલા. ઓકે, મસ્ત બનાવો, મજા આવશે ખાવાની. ફ્રેન્ડ્સ, ભાખરી બને છે મસ્તી. હા, હું આપણે ભરેલા કારેલા કરશું. એમાં ચણાનો લોટ શેકી નાખશું. મેં થોડુંક ચવાણું ખાંડી નાખ્યું છે. પછી બધું મિક્સ કરી નાખશું. થોડો બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા દઈએ આપણે. ઓકે, જલ્દી કરો, ભૂખ લાગી છે, ભૂખ. ચૂલામાંથી બેસી જાઉં. રવિવાર હોય ને અચાનક ભૂખ જ લાગે છે. જોબ ઉપર હોય ને એમ થાય, જ્યાં ટાઈમિંગ ઉપર હોય, ટાઈમે જમવાનું હોય. અહીંયા તો ઘરે હોય જટ જમી લઈએ.
તો પ્લીઝ જલ્દી બનાવો. મસ્ત બને છે કારેલા. ટમેટા બહુ સસ્તા છે. જો દેશી ટમેટા. અમારા ઘરમાં શાક ખૂટતું નથી. બહુ શાક છે કારણ કે આ શિયાળો છે. લીલોતરી પણ બહુ જોવા મળે અને જમતા હોય માણસો. અને આ શિયાળામાં લીલોતરી જ ખાવાની મને મેથી બહુ ભાવે. ઊંધિયું બહુ મજા આવે. શિયાળાનું ઊંધિયું બહુ મજા આવે. ઊંધિયું છે પ્લસ મિક્સ સબ્જી કોઈ પણ ચાલે, મજા આવે ખાવા. અમારે ફ્રેન્ડ્સ ઉપર બાથરૂમ ઉપર કબૂતરના નાના બચ્ચા છે. મસ્ત થઈ ગયા છે. બતાવું તમને જો શક્ય બને તો. મમ્મી શું નાનું બચ્ચું છે. કિરીટાકુ કરો ને. હું થઈ ગયો. આમાં છે ને હું એડ કરી દઉં ચવાણું, લોટ બધું એડ કરી દીધું. હવે આપણે આમાં સેજ નાખશું મીઠું, સેજ મરચું, સેજ હળદર, સેજ ધાણા જીરું, લીંબુ નાખી દઈશું જેથી આપણો મસાલો એકદમ ખાટો થઈ જાય. તેલ એડ કરી દઈશું એટલે આપણો મસાલો છે ને ભરવામાં આપણને મજા આવે. ગરમ છે લોટ. હવે આપણે એને ફૂલ દાબીને ભરી દઈશું. હવે આપણે બી કાઢી લીધા. કારેલાના નાના કારેલા હોય ને તો એને કટકા નહીં કરવાના, અને આમ જ રહેવા દેવાના. ચવાણું નાખીને તો ખાટો મીઠો સ્વાદ આવે, મજા આવે આપણને. અને બાફવાના નહીં, બાફીને તો વધારે બફાઈ જાય ને તો સાગરને નથી ભાવતા, એટલે હે ને હું ઓમ જ ડાયરેક્ટ જ છે ને કુકરમાં વઘાર કરી દઈશ તોય બી ટેસ્ટી જ બનશે. મેં એકવાર ટ્રાય કરી લીધું છે. મસાલો જેટલો વધારે ભરો ને એટલે ખાવાની મજા આવે. તો જો ભરાઈ ગયા છે. આપણે જે મસાલો વધ્યો છે ને એ આપણે ઉપરથી નાખી દઈશું. હવે મેં તેલ અને ટમેટાનો વઘાર કરી દીધો છે. જોવો આપણે બધો મરી મસાલો નાખી દઈશું, એડ કરી દઈશું. થોડીક વાર આપણે ટમેટા ચડવા દઈશું. ટમેટા થોડાક ચડવા દીધા આપણે, અને હવે આપણે છે ને કારેલા નાખી દઈશું એમાં જે આપણે ભર્યા છે ને. થોડાક જ આપણે તેને આમ મિક્સ કરી દઈશું બધો મસાલો. ડાયરેક્ટ વઘાર એકવાર ટ્રાય કરજો, બહુ જ મસ્ત શાક થાય છે ડાયરેક્ટ વઘાર કરીને. અને આપણે જે આ મસાલો વધ્યો હતો ને એ નાખી દઈશું એટલે ટેસ્ટ એકદમ બેસ્ટ આવે. શાક એકદમ ઘાટું થાય એનાથી, બહુ રસો ન રહે. થોડું પાણી એડ કરી દઉં કે આપણો મસાલો બળી ન જાય. રસાવાળું રાખીને પછી મસાલો શું છે શોષાઈ જાય. જો થઈ ગયું પરફેક્ટ. હવે આને આપણે ચડવા દઈશું.
તો ફ્રેન્ડ જો આ જમવાનું કમ્પ્લીટ છે. મસ્ત શાક બની ગયું, છાશ, પાપડ, ભાખરી અને પાણી. આ મારા કાનુડા માટેનો પહેલો થાળ, પછી અમે જમશું. મારા કાનજી વગર જમી લે ને. હેલો કાનજી મહારાજ. તો ફ્રેન્ડ તમે જોયું એમ કાનાને થાળ ધરી દીધો છે. હવે રોજ ધરો. અમે જમી લઈએ ફટાફટ, કારણ કે ડુંગળી છે લીલી, આ શાક, છાશ. આમાં શાક તમે જોઈ શકો છો, મસ્ત બની ગયું છે. શું કેવું? હું તો રોજ કાનાન ધરો. ઓકે ભાઈ, જો જેના ઘરનો રીત રિવાજ, મારા મમ્મી કાનાને થાળ ધરતા, હવે મારા મમ્મી જગ્યાએ આને લઈ લીધી, એટલે આ કાનાને સેવા કરે ને થાળ ધરે છે મસ્ત રીતે. હું તો રોજ ધરું, હું રોજ બધાય જોવે જ છે નહીં, હું કાનાન થાળ ધરું. ઓકે, તો ચાલો હવે આપણે જમી લઈએ બપોરા કરી લઈએ, બરાબર? તો બ્લોગની અંદર બન્યા રહેજો, કન્ટિન્યુ, મળીએ આગળ. તો ગાઈઝ અમે આવી ગયા છીએ ઘરે. અમે ગયા હતા એક લોકેશન વિઝિટ કરવા, પણ અમે આ વ્લોગમાં નહીં કહીએ કે અમે ક્યાં વિઝિટ કરવા ગયા હતા. અમે યુટ્યુબ ફેમિલી અને યુટ્યુબને ફેમિલીમાં અમે તમને સરપ્રાઈઝ આપીએ છીએ, કેમ કે અમને જે તમે લોકો સપોર્ટ આપો છો, અમારા 600 વ્યૂઝ પર 600 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને હજી પણ વધે જ છે. તો અમે યુટ્યુબ ફેમિલીને એક સરપ્રાઈઝ આપી છે કે અમે એક લોકેશન વિઝિટ કરવા ગયા હતા, પણ ક્યાં ગયા હતા એ અમે આ વ્લોગમાં નહીં કહીએ. એ વિઝિટનો એક વ્લોગ અલગથી જ આવવાનો છે, તો બન્યા રહેજો અમારા એ વ્લોગમાં. અને હવે આપણે તૈયારી કરવાની છે. પહેલાં તો 7 વાગી ગયા એટલે આપણે દીવાબત્તી કરી નાખી. અને સાગર નીચે છે, એ હમણાં ઉપર આવશે, એ નીચે ગયા છે. અને આજે ઇડલીનું આપણે સવારે બેટર તૈયાર કરી નાખ્યું હતું, જે એનો આથો આવી ગયો છે. અને હવે ઇડલીની તૈયારી કરી નાખી. જોઈ લઈએ આપણે આથો આવી ગયો છે, આવી જ ગયો. જો કે આઈ થિંક આથો હું મૂકું છું ને કરું છું એટલે મને ખબર જ હોય, કેમ કે સવારનું જ મૂકી દઉં એટલે આપણે આથો આવી જ જાય. તો જુઓ આપણો આથો આવી જ ગયો છે. જુઓ આપણે આને હે ને મીઠું નાખીને હલાવી નાખી. ક્યાં ગયો આપણે જોયો? થઈ ગઈ રસ્તામાં. બન્યું એવું કે છે ને બે બાજુ હે ને ટ્રાફિક એટલી ફૂલ થઈ ગઈ હતી અને આમે ટ્રાફિક પોલીસ હતી પ્લસ, તો એટલે હે ને બે બાજુ ટ્રાફિક થઈ ગઈ ને બે બાજુ બસ હતી, એને વચ્ચે ગાડી નાખી તો મેં રાઈડ નાખી તો ઘારા થયા, એટલે એને થોડી ખટાઈશ થઈ ગઈ અમારે આવા ટાણે. તો જો અમારે આપણે આથો આવી ગયો છે અને હવે આપણે મૂકી દઈએ ઇડલી અને ઇડલી સાંભાર. તો દાળ પણ મુકાઈ ગઈ છે આપણે, અને મેં ઇડલીનું પણ મૂકી દીધું છે જો ઢોકળિયામાં. તો વાર છે હવે આપણે ઇડલી સાંભાર થવાની. સાંભારમાં આપણે જો તુવેરની દાળ લેવાની છે, આપણે તુવેરની દાળ ઓળવાની છે. મેં દાળમાં જો બ્લેન્ડર પણ મારી દીધું છે, દાળ આપણી ચડી ગઈ છે અને બ્લેન્ડર મારી દીધું છે. અને દાળ વઘારવાનું બધું મેં કટિંગ કરી નાખ્યું છે. અને આપણી ઇડલી પણ થઈ ગઈ છે, જુઓ થઈને બહાર જેવી ઇડલી સોફ્ટ. મેં જે રેસીપી કીધી એ રીતે તમે કરશો ને એટલે ઇડલી તમારી પણ ઘરે એકદમ સોફ્ટ જ થશે. આપણે બેટર મિક્સરમાં જ્યારે મિક્સરમાં ક્રશ કરીને ત્યારે ઈનો નાખી દેવાનું. ઈનો નાખીને તે એકદમ હલાવી નાખવાનું. અને મીઠું જ્યારે આપણે ઇડલી બનાવી હોય ને ત્યારે જ એડ કરવાનું. તો સાગર ગયા છે બારી આવે ને એટલે ખાલી સાંભારનો જ વઘાર કરવાનો બાકી છે. ઇડલી તો આપણી થઈ ગઈ છે. જો મેં દાળનો વઘાર કરી નાખ્યો છે. સાગર કે દાળનો વઘાર કરી નાખ એટલે એ આવશે ત્યાં તો ધીમી આંચ રાખીશ ને તો એકદમ ગરમ રહેશે. અને આપણી ઇડલી પણ થઈ ગઈ છે. અને દાળ સાંભાર, આપણે જે દાળ કહી કોઈ સાંભાર કહેતા હોય, અમે સાંભાર જ કહીએ છીએ. જો અમે સાંભારનો વઘાર કરી નાખ્યો છે. આમાં ઘણા બધા નવીન બધા અલગ અલગ રેસીપી હોય. ઘણા બટેટું છે, દૂધી છે, રીંગણું એવું બધા એડ કરતા હોય છે. હું પણ કરું છું, પણ આજ મારે અવેલેબલ નહોતું એટલે મેં ના કર્યું. જે હતું એ મેં નાખીને અવેલેબલ હતું એ કર્યું છે. અને તો એ મસ્ત થઈ છે જો છે ને. બાકી હવે આને આપણે ધીમી આંચે ચડવા દઈશું. અને મેં આમાં એડ કર્યો છે એવરેસ્ટનો સાંભારનો મસાલો એડ કર્યો છે અને થોડો ગરમ મસાલો એડ કર્યો છે, જેથી ટેસ્ટ સરસ આવે. તો ગાઈસ સવારનું મોર્નિંગ થઈ ગયું છે અને કાલના વ્લોગમાં અમે એન્ડ કરતા ભૂલી ગયા હતા, કેમ કે મહેમાન આવી ગયા હતા ને તો ભૂલાઈ ગયું હતું ને. પછી સાગરને રાતે યાદ આવ્યું આપણે વ્લોગનો એન્ડ કરતા તો ભૂલી જ ગયા છીએ. તો મોર્નિંગ તો થઈ ગઈ છે, તો કાંઈ વાંધો નહીં, આપણે મોર્નિંગમાં એન્ડ કરી દઈશું કાલના વ્લોગનો.
તો બન્યા રહેજો. એક અમારા વિઝિટ કરેલું છે મેં લોકેશન ઈ બ્લોગમાં અને આ સન્ડે બ્લોગમાં. તો ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ તો હવે નહીં કહીએ, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. હર હર મહાદેવ. Yeah.